ક્લચનું પેડલ બેસી ગયું છે, પગથી ઊંચું કરવું પડે। જો આ પગથી ઊંચું કર્યું, શું પ્રોબ્લેમ છે આપણે હવે આગળ ચેક કરીશું, જોઈ લઈએ। નમસ્કાર દોસ્તો, આપણી જોડે અર્ટિગા આવી છે। ક્લચના પ્રોબ્લેમ માટે ગેર નહોતો પડતો ગાડીમાં। આપણે જોયું તો ક્લચનું પેડલ લૂઝ થઈ ગયું હતું, જેના કારણે ગેર પાડવામાં તકલીફ પડતી હતી। ગાડી સ્ટાર્ટ કરીને જોઈએ ગેર પડે છે કે નહીં। ગાડી ચાલુ કરી છે, હવે જોઈ લઈએ ગેર પાડવામાં કેવી તકલીફ પડે છે। આ ક્લચ દબાવી અને આપણે ગેર પાડવાનો ટ્રાય કર્યો, આ ગેર પડતા નથી। ક્લચ દબાવેલી હતી, હવે જોઈએ આગળ શું પ્રોબ્લેમ છે। જો દોસ્તો આની ક્લચ બેરિંગ લીકેજ થઈ ગઈ છે, હજી આપણે ખોલીશું, ચાલુ કરી દીધું છે ખોલવાનું। બધું ખોલી નાખ્યું છે, તરુણભાઈ નીચે કામ કરે છે। જો ખોલી અને આ બેરિંગમાં પ્રોબ્લેમ થયો છે, જુઓ એ અહીંથી લીકેજ થઈ ગઈ છે, જે આપણે હવે એને બદલી અને ખોલી નાખી દઈશું। હવે આપણે ખોલી નાખીશું આને અને નવી ઇન્સ્ટોલ કરીશું। હા, ખરાબ થઈ ગઈ છે, જેના કારણે ગેર પાડવામાં તકલીફ પડતી હતી। આપણે આ બેરિંગ નવી લાગી દીધી છે, હવે આપણે આને ફિટિંગ કરી અને ચેક કરીએ। હા, આ રીતના અહીંયા ફિટિંગ થઈ જશે। જો ક્લચ કમ્પ્લીટ થઈ ગઈ, હવે આપણે આનો ગેર પાડીએ અને જોઈ લઈએ, પછી રાઉન્ડ મારીએ। જો પેડલ કમ્પ્લીટ થઈ ગયું છે, કમ્પ્લીટ પાછું પણ આવી જાય છે। આ દબાયું જો હવે છોડશું એટલે પાછું આવી જશે, આ આવી ગયું તરત જ, એ ઓકે થઈ ગયું છે। આપણે હવે ગેર પાડીને જોઈ લઈએ પડે છે કે કેમ। જો મિત્રો આ ગેર આ એકદમ સ્મૂથ ગેર પડે છે, તાકાતની જરૂર નથી પડતી। રિવર્સ બધા ગેર ઓકે થઈ ગયા છે, જે પાર્ટીનો પ્રોબ્લેમ હતો એનું શોર્ટ આઉટ થઈ ગયું છે। હવે આપણે આને રાઉન્ડ મારી અને ચેક કરી લઈએ અને પછી જોઈએ। હવે આપણે આને નીચે ઉતારી અને રાઉન્ડ મારવા જઈએ છીએ। તો જુઓ દોસ્તો, થઈ ગઈ છે કમ્પ્લીટ ગાડી આપણી। પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું। ક્લચ બેરિંગનો પ્રોબ્લેમ હતો, જેના કારણે ગેર પાડવામાં તકલીફ પડતી હતી। થઈ ગઈ છે ગાડી ઓકે। હવે આપણે પાર્ટીને ફોન કરીને કહી દઈશું કે ભાઈ ગાડી થઈ ગઈ છે, તમે આવી જાઓ। ધન્યવાદ। ધનલક્ષ્મી મોટર્સ, દહેગામ।